જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સાવન અદવાણી, ધોરણ 7. આજ રોજ આપણે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા બાદ ચેપ્ટર નંબર 7 ઉપર આપણે પ્રયાણ કરવાનું છે, જેનું નામ છે ત્રિકોણની એકરૂપતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે રેખાખંડ. તો રેખાખંડ છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. આપણે બે રેખાખંડ લઈએ. હવે આ બેનું માપ માની લો કે 4 સેમી આપી દઈએ. એટલે આ બેઝિક માહિતી 5મા ચેપ્ટરની અંદર આપણે જોઈ લીધી હતી કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ આવેલા હોય છે અને રેખાખંડનું માપ ચોક્કસ હોય છે કે 5 સેમી, 4 સેમી, 2 સેમી, 6 સેમી, 10 સેમી, 8 સેમી, એવી રીતના ચોક્કસ આપેલું હોય છે. હવે આ બે રેખાખંડો છે, તો બંને રેખાખંડોના માપ કેવા છે? તો કે સરખા છે. તો આ બંને રેખાખંડો એકબીજાને એકરૂપ ધરાવે છે, એટલે કે એકરૂપતા દર્શાવે છે. એટલે કે બંનેના માપ સરખા છે એટલા માટે. એવી જ રીતના આપણે આગળ લેક્ચરની અંદર એટલે કે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે રેખા. તો રેખાને એક પણ અંત્ય બિંદુ હોતા નથી અને રેખાની અંદર એક રેખાખંડનો ભાગ આવેલો છે. તો કે જો તમે આને જો આ ભાગ ઉપાડીને અહીંયા મૂકો તો રેખાખંડ થયો. આ બધી બેઝિક માહિતી છે. પછી જોઈએ કિરણ. તો કિરણની અંદર એક જ અંત્ય બિંદુ આવેલું હોય છે અને જે બી બિંદુ છે એટલે કે જે તમે કિરણને છે એક બાજુ તમે લંબાવી પણ શકો છો. આ બધું આપણે બેઝિક આગળના ધોરણમાં અને આગળના ચેપ્ટરની અંદર આપણે બધું ભણી ચૂક્યા હતા. હવે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિક માહિતીની અંદર પહેલા આપણે જોવાનું છે કે આ ચાર વસ્તુ સમજી લેવાની છે. આ ચાર વસ્તુ ઉપર આપણું આખું ચેપ્ટર આધારિત છે. એમની અંદર પેલું જોઈએ બા બા બા, એટલે કે આ એક શરત છે. તો બા 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 શું છે? તો હું તમને એકની અંદર એક્ઝામ્પલ્સ આપી દઉં છું આકૃતિનું, પછી આપણે આકૃતિને દોરશું નહીં. અહીંયા ત્રિકોણ એક ABC નામનો છે, બીજો એક ત્રિકોણ PQR નામનો છે. તો અહીંયા 5 સેમી, 5 સેમી, 5 સેમી, 5 સેમી, 5 સેમી, 5 સેમી. તો જો એક ત્રિકોણ જ્યારે એક ત્રિકોણ ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને અનુરૂપ હોય, એટલે કે એકરૂપ હોય, એકરૂપ હોય છે કે એકરૂપ હોય એટલે એકરૂપ એટલે કે સરખા હોય, તો ત્યારે કઈ શરત લાગુ પડે છે? તો કે બા 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 એટલે કે બાજુ બાજુ બાજુ. તો આ આપણે હતી બા બા બાની શરત વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર કહેવા માંગે છે કે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને અનુરૂપ એટલે કે એકરૂપ હોય ત્યારે આપણે બા 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 ત્રિકોણ બા બા બાની શરત લાગુ પડે છે. કે બંને ત્રિકોણો એકરૂપ કહેવાય એકબીજાના, ત્યારે આપણે બા બા બાની શરત આપણે લાગુ પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખુબા બાખુબા. તો બાખુબા ઉપરથી આપણે ખબર પડી જાય કે જ્યારે એક ત્રિકોણની બે બાજુઓ અને એક ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને ખૂણાને અનુરૂપ હોય એટલે કે એકરૂપ હોય ત્યારે બાખુબાની શરત લાગુ પડે છે. દાખલા તરીકે બે બાજુનું માપ અહીંયા 5 આપ્યું છે અને એક ખૂણાનું માપ આપણે 70 આપ્યું છે. તો અહીં એ બે બાજુઓનું માપ 5 હશે અને એક બાજુનું ખૂણાનું માપ 70 હશે. પછી ભલે બાકીનું અલગ અલગ હોય, પરંતુ બે બાજુનો એક ખૂણો બીજા ત્રિકોણની બે બાજુના ખૂણા સાથે અનુરૂપ એટલે કે એકરૂપ હોવી
જોઈએ ત્યારે આ શરત લાગુ પડે છે. પછી જે ખૂબ તો કે જ્યારે એક ત્રિકોણના બે ખૂણાઓ અને એક બાજુ બીજા ત્રિકોણના બે ખૂણાઓ અને બાજુને એકરૂપ હોય ત્યારે બે ત્રિકોણો એકબીજાના ખૂબાકોની શરતમાં લાગુ પડે છે. પછી જે કાટબા શરત તો કે કાટકોણ ત્રિકોણ હોવો જરૂરી છે. કાટકોણ ત્રિકોણમાં એક કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુને એકરૂપ હોય ત્યારે કાટબાની શરત લાગુ પડે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી બેઝિક માહિતી. હવે આપણે સ્વાધ્યાય 7.1 ઉપર આપણે આવવાનું છે. એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, કશું અઘરું છે નહીં. તો સ્વાધ્યાય 7.1 જેમની અંદર પ્રશ્ન પહેલો એવો કીધો છે, રકમ એવી છે કે ખાલી જગ્યા વિધાનો પૂરવાના છે. પહેલા હું વિધાનો લખી નાખું છું. બે રેખાખંડ એકરૂપ થાય પછી બીજું કે બે એકરૂપ ખૂણાઓ એક ખૂણાનું નામ 70 છે અને બીજા ખૂણાનું નામ ત્રીજું જ્યારે ખૂણો A બરાબર ખૂણો B છે ત્યારે સાચો અર્થ વિદ્યાર્થી મિત્રો વિધાનો પૂરા કરવાના. પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યા છોડવું છે કે બે રેખાખંડો એકરૂપ થાય ત્યારે તો આપણે રેખાખંડ જોયું કે એકનું માપ આપણે 4 સેમી કે 5 સેમી લગભગ લીધું હતું, બીજાનું માપ એટલું લીધું હતું. તો આમાં એમ કહેવા માંગે છે કે જ્યારે બે રેખાખંડો એકરૂપ થાય ત્યારે એ રેખાખંડની લંબાઈ સરખી છે. બીજું બે એકરૂપ ખૂણાઓનું માપ 70 સેમી છે તો બીજા ખૂણાનું માપ બે એકરૂપ ખૂણાઓ બરાબર. આમાં તમે એમ કે બે એકરૂપ ખૂણાઓમાં પૈકી સોરી બે એકરૂપ ખૂણાઓનું માપ નહીં પણ બે એકરૂપ ખૂણાઓમાં એકનું માપ 70 અંશ છે તો બીજા ખૂણાનું માપ કેટલું તો 70 અંશ થવાનું છે. જો અહીંયા બે એકરૂપ બાજુઓ હોય ને એક બાજુનું માપ 5 સેમી હોય તો બીજી બાજુનું માપ કેવું હોય, બીજા ત્રિકોણની બાજુનું માપ 5 સેમી હોવાનું છે ને. તો બે એકરૂપ ખૂણાઓ આપેલા છે એમાં એકનું માપ 70 તો બીજાનું માપ આપણે 70 અંશ મળવાનું છે. પછી એમ કીધું છે કે જ્યારે ખૂણો A બરાબર ખૂણો B છે ત્યારે સાચો અર્થ તો કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B આ રીતે આપણે લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એમ કીધું છે કે બે ત્રિકોણો આપેલા હોય બરાબર. પ્રશ્ન બીજો છે એ કરવાની જરૂર નથી, એ વ્યવહારિક ઉદાહરણ છે, લાઈવ એક્ઝામ્પલ છે, એમાં કંઈ કરવાની જરૂર નથી. હવે આપણે બે ત્રિકોણ દીધા છે ABC અને FEB. પ્રશ્ન નંબર 3 પ્રશ્નમાં કઈ જ દીધું છે કે બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. પ્રશ્નની અંદર કઈ જ દીધું છે કે ABC
આ એકરૂપતાની નિશાની છે વિદ્યાર્થી મિત્રો. એકરૂપ હોય ત્યારે એ સંકેતમાં આપણે દર્શાવીએ છીએ. તમને કહીએ દીધું છે આની અંદર કે ABC અને FEB એકરૂપ છે તો તમારે એની બાજુ ને ખૂણાઓ બંને ત્રિકોણના અનુરૂપ ભાગો એટલે કે એના ભાગ લખવાના છે. તો જોઈએ આવું તમને 2 માર્કની અંદર પૂછાઈ જતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે આવો સંકેત આપી દીધો અને કીધું અનુરૂપ ભાગો લખો. તો પહેલા આપણે બાજુ લઈએ તો રેખાખંડ AB એકરૂપ રેખાખંડ AB ને એકરૂપ કોણ થાય તો કે FE. પછી લઈએ BC બાજુ ત્રિકોણને 3 બાજુ 3 ખૂણાના હોય છે આપણા આગળના ચેપ્ટરની અંદર ભણ્યા છીએ. BC ને એકરૂપ કોણ છે તો કે ED છે. હવે AC ને એકરૂપ કોણ છે તો કે FD છે. હવે એમના ખૂણા જોવાના છે. આપણે ત્રણેય બાજુમાં લઈ લીધી વિદ્યાર્થી મિત્રો કે AB ને એકરૂપ FE, પછી BC ને એકરૂપ ED અને AC ને એકરૂપ FD. બરાબર. પછી આપણે ખૂણા લઈએ તો કે ખૂણો A એને એકરૂપ ખૂણો F, પછી ખૂણો B એને એકરૂપ ખૂણો E, પછી ખૂણો C એને એકરૂપ ખૂણો તો કે D. તો આ ત્રણ ખૂણાઓ પણ આપણે લઈ લીધા વિદ્યાર્થી મિત્રો. હવે આવી રીતના તમારે બીજું એક્ઝામ્પલ બનાવવાનું છે. હું તમને લેસનની અંદર આજના લેક્ચર પ્રમાણે આપણે આજે આટલું જ રાખશું. પણ હવે આવી રીતના તમારે એક એક્ઝામ્પલ બનાવવાનું છે કે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ લખી દઈશ. ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ કે અનુરૂપ ભાગ લખો. અનુરૂપ એના એકરૂપ ભાગો લખો. એવી રીતે હું લેસનની અંદર તમને લખી દઈશ એટલે તમને મળી જશે. આના જેવું એક એક્ઝામ્પલ બનાવવાનું છે પરંતુ ABC ની જગ્યાએ PQR કરજો, FED ની જગ્યાએ XYZ કરજો. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર પ્રમાણે બસ અહીંયા સુધી આપણે રાખશું અને નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 7.1 ના ભાગ બીજા તરફથી આપણે આગળ વધશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને હેપી જય સ્વામિનારાયણ.